જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 10 ઓગસ્ટ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ 2 દિવસ હળવા મધ્યમ વરસાદને લઈને આગાહી. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ, સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના. તો કયા કયા વિસ્તારની અંદર હજુ 2 દિવસ વરસાદી માહોલ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ગુજરાતમાં અત્યારે મિની રાઉન્ડ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગઈકાલના રોજથી જ ગુજરાતમાં જોવા મળી રહી છે, જેમાં ઉત્તરના મોટાભાગના વિસ્તારો, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર હળવો મધ્યમ તેમજ કોઈક જગ્યાએ ભારે વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના પણ એકાદ બે વિસ્તારની અંદર હળવા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. હજુ ગુજરાતની અંદર 2 દિવસ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. 11 તારીખ સુધી ગુજરાતમાં હજી વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. ત્યારબાદ ગુજરાતમાં વરાપનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. સિસ્ટમનો ઘેરાવો ખાસ તો ઉત્તરના ભાગો અને મધ્ય પૂર્વના ભાગોની અંદર જોવા મળી રહ્યો છે. આજે બપોર બાદ ખાસ કરીને મધ્યમ ભારે વરસાદનું અનુમાન બોડેલી, રાજપીપળા, નર્મદા, અમોદ, વડોદરા, ખંભાત, નડિયાદ, ખેડા, ધોળકા, મહેમદાબાદ, અમદાવાદ તેમજ ખેડા, કપડવંજ, લુણાવાડા, મહીસાગર અને ગોધરા એટલા વિસ્તારની અંદર ખાસ કરીને ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. આ સિવાય અરવલ્લીના મોડાસા, માંડલી અને પંચમહાલ જિલ્લાની અંદર એકાદ બે ભાગોની અંદર ભારે વરસાદ વરસી શકે છે. આબુ, ખેડબ્રહ્મા, પાલનપુર જેવા ભાગોની અંદર પણ સારો વરસાદ આજે જોવા મળશે. તે ઉપરાંત અન્ય જિલ્લા જેમાં સાબરકાંઠા, બનાસકાંઠાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તાર, થરાદ આજુબાજુ, ધાનેરા છે, રાધનપુર, સતલાનપુર, મહેસાણા, હિંમતનગર, પાટણ, સિદ્ધપુર, વડનગર એ 2 જિલ્લા, હારીજ, રોડા, રાધનપુર, સતલાનપુર, ભટસન છે, તેમજ માણસા, પ્રાંતિજ, કડી, દસાડા સુધીના ભાગો, મોડાસા, ઈડર, વડાલી સહિતના ભાગોની અંદર પણ હળવા મધ્યમ વરસાદ જોવા મળે આજે દિવસ દરમિયાન તેવી શક્યતા રહેલી છે. તે ઉપરાંત દક્ષિણના ભાગોની અંદર જેમાં સુરતના 1-2 વિસ્તાર, વિયાર આજુબાજુ તેમજ ભરૂચ, રાજપીપળા, અમોદ અને નર્મદા એ જિલ્લાની અંદર વધુ શક્યતા દેખાઈ રહી છે હળવા મધ્યમ વરસાદની. વલસાડ, વાપી, સિલવાસ, આહવા, ડાંગ અને નવસારી અને તાપી એ ભાગોની અંદર સામાન્ય વરસાદ આજે જોવા મળશે અને છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં હાલ કોઈ ભારે વરસાદનું અનુમાન નથી, પરંતુ વલભીપુર, ગારિયાધાર જે ભાવનગરનો વિસ્તાર છે, ઘોઘા આજુબાજુ આજે વરસાદની સંભાવના છે. એ સિવાય સુરેન્દ્રનગરના ચૂડા અને મોરબી, હળવદ, ધ્રાંગધ્રા આજુબાજુ અને રાજકોટના પણ ઉપલેટા, ઢાંક તેમજ બોટાદના ગઢડા, સ્વામીના ગઢડા જેવા ભાગોની અંદર આજે વરસાદની સંભાવના રહેલી છે. જ્યારે દરિયાકાંઠે ઉના, રાજુલા, પોરબંદર, દ્વારકા સુધીના ભાગો, જૂનાગઢ, જામનગર સહિતના ભાગોની અંદર કોઈક જગ્યાએ હળવું ઝાપટું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. કચ્છમાં પણ ગાંધીધામ, નખત્રાણા, માંડવી એ વિસ્તારમાં ઝાપટા પડી શકે છે. રાપર તેમજ ખાવડા છે, ધોળાવીરા, ભુજ, ભચાઉ છે, માનફરા, નિરોના સહિતના ભાગોની અંદર આજે હળવો મધ્યમ વરસાદ વરસે તેવું અનુમાન રહેલું છે. તો આ સિસ્ટમની અસર આટલા ભાગોની અંદર વધુ જોવા મળી શકે છે. બાકી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના નથી. આ એક મિની રાઉન્ડ છે. આ સિસ્ટમ ધીરે ધીરે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે, જેના કારણે તેનો ટ્રફ ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે. એટલા માટે ગુજરાતમાં અત્યારે મિની રાઉન્ડ 9થી શરૂ થયો છે અને 11 તારીખ સુધી ચાલે તેવી શક્યતા રહેલી છે. ત્યારબાદ ફરી વરાપનો રાઉન્ડ જોવા મળશે. 11 તારીખની પણ માહિતી મેળવીએ તો 11 તારીખ દરમિયાન કોઈ ખાસ વરસાદની સંભાવના જણાતી નથી, કારણ કે સિસ્ટમનો ઘેરાવો ઘણો દૂર જતો રહેશે, જેના કારણે વરસાદી માહોલ ધીરો જોવા મળશે. એટલે કે વરસાદના વિસ્તારમાં ઘટાડો થતો જોવા મળશે, પરંતુ ઉત્તર ગુજરાત છે, મધ્ય પૂર્વ સહિતના ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ 11 તારીખ દરમિયાન પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ 5 જિલ્લાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, પરંતુ છૂટાછવાયા વિસ્તારની અંદર. ત્યારબાદ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ તેમજ અરવલ્લી, મોડાસા, માંડલી એ ભાગોની અંદર પણ હળવા મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં કોઈ ખાસ શક્યતા નથી. બાકીના વિસ્તારોમાં વરાપનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. કચ્છમાં પણ અમુક ભાગોની અંદર ઝાપટા પડી શકે છે. દક્ષિણના ભાગો પણ તાપી છે, નવસારી, સુરત, વલસાડ એ ભાગોની અંદર 11 તારીખથી વરાપ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ખાસ તો હજુ 2 દિવસ ઉત્તરના ભાગો અને મધ્ય પૂર્વના ભાગોની અંદર વરસાદનું અનુમાન હજુ જોવા મળી રહ્યું છે અને અમુક જગ્યાએ ભારે વરસાદ અમુક ઠેકાણે પડે તેવી શક્યતા દેખાય છે. બાકી છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી માહોલ જામશે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.